તો સાના કે સા કે રામ મામા બોલે, મારા રામ મામા બોલે, મારા રામ મામા કઈ. જય સોમનાથ. અને માહોલ એટલે એક નંબર અને આપણે પણ એન્જોયમેન્ટ થોડું ઘણું કરશું. ઓ માય ગોડ. હેલો યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે મારા એક વ્લોગ વિડીયોની અંદર. ને આજે અમે થઈએ છીએ એક મીટઅપમાં. એટલે કિંગે બોલાવ્યું, હું બોલાવ્યું આપણે કંઈ ખબર નથી, પણ આજે આ બધી જો ડાયરો બધી ભેગો થઈ ગયો ને આ બધી કહુંબા પીએ. ભાઈ કેમ છો રાવના સાહેબ? ગોલીભાઈ ને કેમ છે? ગોલીભાઈ મજામાં ને? આ બધી કહુંબા પી પીને હાવ ફૂકા કાઢ નાખે. પણ ગાંડી ગીરની અંદર આમ જોઈ લો ખાલી ગીર. હે પૈસા છે મેરે પાસે, પૈસા ને નહીં. યુટ્યુબમાંથી પેમેન્ટ આવશે ને પછી બધી મેં પૈસા દેવાનું ચાલુ કરું, નકર ત્યાં સુધી બાકી જ રાખું. હે કિંગે બોલાવ્યો મને? હા મને નથી. હા કિંગે બોલાવ્યો કે ખબર નથી. આપણે હા એટલે ક્રિએટર વસ્તુ શું છે આપણે ખબર નથી ને અમને બોલાવ્યા મીટઅપમાં એટલે આપણે જઈએ. હે કેવાનું બર્થડે છે? મારો બર્થડે તો હોઈ ગયો. પાર્ટી બાકી હતી ને તો હવે દેવાની છે અત્યારે. વાહ, પાર્ટી બાકી છે ને મીટઅપ કરનાર છે એટલે અમે સાસણમાં જઈએ ને નાના મોટા બધા વિડીયો બનાવે ને ત્યાં બધાને મળવાનું છે ને પછી અમારે છે ને મુંબઈમાં એક ફ્લાઇટ લેવાનું છે. મીટઅપમાં આવ્યા ને એટલે આવું બધી નવું બધી ટ્રાય કરીએ. આ કોફીની પ્રક્રિયા ચાલુ છે. આ તો સા ના કે સા કે કોફીમાં સા દબા. વાહ ભાઈ વાહ, મજા. આમ ખાલી જોઈ લો કેવડી પબ્લિક ભેગી થઈ ને અહીંયા બધી મીટઅપ ને આખી બધી આમાં મોબાઈલ જ ભેગા થાય. ક્રિએટર તો હે મિત્રો, પણ તમને કોઈ ખબર નહીં ડોક્ટર હે. વાહ ભાઈ વાહ. આપણે બનાવી એટલે આપણે રામભાઈને ટેસ્ટ કરાવી. જો આપણે કોફી બનાવી, લાઈવ ટ્રાય મારી આપણે. રેડી આપણે ટેસ્ટ કારણ કે આ માણસ છે ને કોફીનો ને શોખીન છે એટલે એના બધી ટેસ્ટ આખા કમ્પ્લીટ કરીને પાય અમને. હો ભાઈ મોટા ભાઈ ગાડી આવી ગયો, ગાડી. પછી મેં ફટાફટ પાર્સલનું અનબોક્સ કરી નાખ્યું. ફ્લો મેટ્રેસ તરફથી આપણે ગિફ્ટ આવેલું છે અને છે તે છે ગાડલું. ને આમાં ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો છે અને આ ગાડલાની અંદર ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં છે. એક પછી એક તમને ટેકનોલોજી હું તમને જણાવું. આ ગાડલું બનેલું છે નેચરલ લેટેક્સથી અને આ ગાડલાની અંદર ઘણી બધી ટેકનોલોજી ઉપયોગ કરેલી છે. પહેલી ટેકનોલોજી, આ ગાડલાનું જે ઉપરનું કવર આવે છે ને તો વોશેબલ છે અને તમે એને વોશ પણ કરી શકો છો. આ ગાડલાની અંદર 3D એરફ્લો ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલ છે. એટલે કારણ કે જ્યારે જેવડી ગરમી હોય ને એનાથી જ્યારે આપણે સૂતા હોય ને તો 5 ડિગ્રી તમને ઠંડીનો અહેસાસ આપે. આ ગાડલાની અંદર મોસોલાઇઝેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો છે. આ પાણીનો ગ્લાસ ભરેલો છે. જો જ્યારે હું છે ને અહીંયા રાખું ને, હું અત્યારે ફૂલ થાકેલો છે ને જો પાણીનો ગ્લાસ છે ને હું અહીંયા રાખું અને બાળકો જે ઉછળકૂદ કરશે ને તો મને કંઈ જરાય પણ ડિસ્ટર્બ નહીં થાય. જોઈ લો તમે ખાલી. જો આ તમારે ગાડલું મગાવવું હોય ને તમારે પૈસાની કઈ સમસ્યા હોય ને તો નો કોસ્ટ EMI છે એટલે તમને સરળ હપ્તે પર ગાડલું મળશે. 100 નાઇટ રિફિલ ટ્રાય. એનો મતલબ કે મેટ્રેસની અંદર કઈ પ્રોબ્લેમ આવે તો 100 દિવસની અંદર રિટર્ન યા એક્સચેન્જ કરી શકો છો અને 100% તમને રિફંડ પણ મળી શકશે. સાથે સાથે 10 વર્ષની વોરંટી પણ આપવામાં આવેલ છે. અને આ મેં ગાડલું તો મંગાવી લીધું, તો તમારે મંગાવવું હોય તો લિંક મારા બાયોમાં છે એટલે ફટાફટ જઈને ઓર્ડર કરો. વરસાદી માહોલમાં અહીંયા ચકલાએ માળો કર્યો મસ્ત. નો ભાઈ કાંઈ ઘટે નહીં. નાના બસા છે ને એની મમ્મી ક્યાંક લેવા ગયા કંઈક ને આવું છે. આવું નવું ને ભાઈ આનંદ વિહારમાં આવ્યા એટલે અમારું કંઈક નાના મોટું મીટઅપ છે. કારણ કે વિડીયોના કારણે જ અમને આ લોકો અહીંયા ઇન્વિટેશન આપ્યું એટલે બહુ અમને પ્રાઉડનું કહેવાય કે અમે થોડું કામ કરતા છે. રામ મામા બોલે, મારા રામ મામા બોલે, મારા રામ મામા કઈ. એક્સાઇટમેન્ટ એટલે કે નાના મોટા કોમેડી વિડીયો બનાવતા ને એના કારણે અમે એટલે આવી ગયા એટલે અમારા માટે તો બહુ પ્રાઉડનું છે. ને એ રીતના અમે વિચારીએ ને કે ભાઈ આનંદ વિહારમાં આ રીતનું ઇવેન્ટ આવતું હોય ને અમને આ ઇન્વિટેશન મળતું હોય તો ભવિષ્યમાં એમ થાય કે અમે આનાથી આગળ જાઉં. બીજા દિવસની ગીરની અંદર સવાર પડી ગઈ છે ને ભાઈ બ્લોગિંગ પાછું શરૂઆત કરી દીધી છે ને બધા ગોલીભાઈ ને બધા મોજ કરતા જાય હતા ખરા. અમુક ફોનમાં મંડેણા ને અમુક હવાયણું કરે ને અને હવે આગળ પાછું જે કંઈકનો કાર્યક્રમ છે એમાં આગળ જોડાઈએ. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે
ચા પાણી પીતા હોય ચા પાણી ને નાસ્તા વાળા નાસ્તો આવી ગયો છે ને વાહ ભાઈ આ બધી તો ઘેર આવી હિંચકે બેહીને જ ઘેર ખાતા લાગે નહીં હે જતો કરે કેમ બેઠા હે વાહ ભાઈ ખાલી આમ મારે માહોલ જોઈએ બધા નાસ્તા પાણીમાં આવી ગયા જય સોમનાથ તો નાસ્તો લઈ લીધો રમેશભાઈ ને મેં બધી નાસ્તો કરી લઈએ તો નાસ્તો કરી લઈએ અને હું કે રાતે નીંદર થઈ ગઈ રેડી કે 3:30 વાગે હું જાગતો હતો અમે તો 4 વાગ્યા કારણ કે મારી આજુબાજુ વાળા હતા એને દુઃખી કરી દીધો કારણ કે જેમ ભાવે હુવામાં એની કઈ બેદલકારી એટલે એની હું વાત કરી જેટલા પણ લોકો છે ધ્યાનથી સાંભળજો કે કાલથી અત્યાર સુધીની જે તમે લોકો કેસ બનાવી છે વિડીયોઝ બનાવ્યા છે ખરેખર રમેશભાઈ સ્પીચ આપી જોરદાર નેક્સ્ટ લેવલની અટાણે ચાલુ છે હજી ચાલુ છે સ્પીચ ને અમે બધા પણ સ્પીચ લઈએ અને અમને પણ બહુ અવનવું બહુ જાણવા મળ્યું કારણ કે આ વસ્તુમાં તમે એકવાર ઇન્વોલ્વ થાવ ને પછી તમને ખબર પડે કે આ વસ્તુ શું છે નહીં ખાલી આમ તમે જોઈ લો રમેશભાઈ શું વસ્તુ છે ને ક્યાં ઉભાને શું કરે એટલે બધાને મોટિવેશન માટે બધાને બોલાવે પણ અહીં ઊભીને જેને બોલવું ને બહુ થર ધ્રુજે ખબર છે ને ગોલીભાઈ ગોલીભાઈ ત્યાં એન્કરિંગ કરતા હતા વાહ ભાઈ વાહ ભાઈ આપણે રાજકોટનું એવું મોટું નામ જેમાં પ્રેન્કમાં ને બહુ નામ છે અર્જુન ગજ્જર એટલે કે ઝુંગો ને આઈસ્ક્રીમ પણ સાથે આવી ગયું છે આઈસ્ક્રીમની મજા કરીએ ભાઈ ભાઈ ઇવેન્ટ થોડું ઘણું બાકી હતું ને પછી બધાને ભૂખ લાગી એટલે આવી ગયા બધા જમવા અને હાલો તમે પણ જમી લો એટલે તમે શું અમે પણ જમી લઈએ બે કન્ટિન્યુ પછી અમે આગળ ક્યાં જવાનું છે શું છે એ તમને હું કહી હાલો બધાને રામે રામ કહી દીધા હાલો ગોલીભાઈ હાલો આ સંકેત બેટા આવજે પાછો હાલો રાહુલ સાહેબ મજામાં આવજો પાછા આપણે 2-3 દિવસમાં મળીએ બે પાછા રેડી ડન પાછા અહીં હું ભેગા થઈ જાય ગોલી ભાઈ તમે હજી અમે આ બધી કપડાં પછી નહીં છે કે બદલી ગયા મારે પછી નહીં છે આ પાછા બે ભેગા થઈ ગયા ગોલી શું કહીશું હે પાકા બાકા છે ક્યાંય કઈ લોકેશન છે ને કોમેન્ટ કરી નાખજો રેડી વિડીયો ક્યાંથી ક્યાં પૂરી એનું કંઈ નક્કી ન થયું અને 3જા દિવસની હવાર થઈ ગઈ અને હું હેલો ગુડ મોર્નિંગ થઈ ગયું ને આપણે બીજો પીઠણમાં હવે ખાલી ધજાના દર્શન કરી લો એટલે બધી આવી ગયા અને આ પીઠામાં મેળાને બધી એક્સપ્લોર એટલે એની હું વાત કરું કે અવનવો બધી પબ્લિક ખરીદીમાં છે અને આપણે પણ મેળાની મોજ માણમાં આવી ગયા ને આગળ કન્ટિન્યુ શું છે એ તમને હું બતાવતો રહે એ પીઠણમાંના મેળામાં આવ્યા ને પબ્લિક કોઈ સીમા નહીં કારણ કે આગલા 1-2 સોમવાર કરતાં પણ આ ભાદરવાનો સોમવારે પબ્લિક વધવામાં જ છે ને હજી એક સોમવાર બાકી છે પણ પબ્લિકનું કોઈ માપ નથી ખાલી તમે પબ્લિકને ખાલી એક્સપ્લોર કરો અહીંથી પબ્લિક જોવા મળે લાગત પબ્લિક અને માહોલ એટલે 1 નંબર અને આપણે પણ એન્જોયમેન્ટ થોડું ઘણું કરશું પણ દર્શન કરવાની ઈચ્છા છે પણ ઉપર જવાની જગ્યા એવી નથી પણ જો માતાજીને દર્શન રજાના તો દર્શન મેં આપણે અહીંથી કરી લીધા પણ હવે આગળ જે થવાનું એ થાહે ભાઈ મંદિરની અંદર આવી જાય આપણે દર્શન કરવાનો મોકો મળી ગયો ખાલી તમે ભીડ મંદિરની અંદર ખાલી દર્શન નાના મોટા એવી ટ્રાફિક છે ખાલી તમે એક્સપ્લોર કરી લો જગ્યાને અરે કાંઈ ઘટે નહીં અને મેં પણ દર્શન કર્યા કાંઈ નક્કી નહોતું ને ઉપર હું આવી ગયો ને દર્શન થઈ ગયા એટલે હવે માતાજીને બોલાવો એટલે જય પીઠણમાંની કોમેન્ટ બધા કરતા થઈ ગયા તમને ઉપરથી ખાલી ટ્રાફિક બતાવું ખાલી તમે ટ્રાફિક જોઈ લો ઓ માય ગોડ કેવડી પબ્લિક હે દર્શન કરવામાં અને મેળો થાય એને કારણે બહુ એન્જોયમેન્ટ માટે બધી પબ્લિક આવે અને ભાઈ માતાજીની કૃપા એવી હોય ને તો જ એવડી પબ્લિક થતી હોય અને માતાજીના પરસાની તો હું વાત જ કરવી અને બહુ અસંખ્ય શ્રદ્ધાળુ બધા આવે તમે મેળાનો માહોલ જોઈ લો વાહ ભાઈ વાહ નેક્સ્ટ લેવલની પબ્લિક હો ભાઈ આમ ખાલી નજારો તો તમે ખાલી રહો પાંચથી આખો હળંગ લઈને સીધે સાઈડ સામે સુધી આખી પબ્લિક એક્સપ્લોરમાં